આજરોજ મોરબી ખાતે ડીજીટીએસ ડિપાર્ટમેન્ટમાંથી પધારેલ પ્રિન્સિપલ ડિરેક્ટર શ્રી સુમિત કુમારજી, પંકજ કુમારજી તથા રાજકોટથી અન્ય જીએસટીના અધિકારીઓ મોરબી સિરામિક એસોસિએશન હોલ ખાતે પધારેલ. એમાં મોરબીના સિરામિક ઉદ્યોગકારો અને અન્ય ઉદ્યોગકારો સાથે ટેક્સ પેયર બાબતે અને જીએસટીની મૂંઝવણો બાબતે ખુલ્લો સંવાદ કરવામાં આવ્યો. ખાસ કરીને મોરબી સિરામિક ઉદ્યોગકારોને એક્સપોર્ટની અંદર જે પડતા વેબિલને રિલેટેડ કોઈ પણ ઇસ્યુ હતા, સાથે ટેક્સ રિફંડને રિલેટેડ કોઈ પ્રશ્ન હતા, એ સાથે બીજા અન્ય કોઈ જે મુદ્દાઓ હતા એ બધાની ખુલ્લા મને સંવાદ કરવામાં આવ્યો. અને કોઈ જટિલ જે પ્રશ્નો હતા કે જે જીએસટીની અંદર ટેકનિકલ હોય અથવા તો પોલિસી રિલેટેડ હોય એવા પ્રશ્નોનું લેખિતમાં રજૂઆત કરવાનું સૂચન આપવામાં આવ્યું. જ્યારે આપણે કોઈ પ્રશ્નોનું લેખિતમાં રજૂઆત કરશું તો ડીજીટીએસ ડિપાર્ટમેન્ટના ડિરેક્ટર શ્રી સુમિત કુમાર તરફથી એમનું ચોક્કસપણે યોગ્ય નિરાકરણ લાવવા માટેની ખાતરી આપવામાં આવી. સાથે અહીંયા મોરબીમાં કે રાજકોટમાં કોઈ પણ જીએસટીને લગતા પ્રશ્નો હોય તો પણ એમને જણાવવા માટેની આપણને વાત કરી. ખરેખર આ જીએસટીનો જે ટેક્સ પેયરનો સેમિનાર જે રહ્યો એ દરેક ઉદ્યોગકારો માટે સારો રહ્યો. આવનારા સમયમાં જીએસટીને લગતા કોઈ પણ મુદ્દાઓ હોય તો આપણે આ ડીજીટીએસ ડિપાર્ટમેન્ટમાં જાણ કરીશું, જેનાથી આપણને મૂંઝવતા પ્રશ્નો હોય એનું નિરાકરણ આવશે અને આપણને ઉદ્યોગમાં પડતી મુશ્કેલીઓ કે જે જીએસટીને રિલેટેડ હોય એમાં આપણને ફાયદો થશે. તો આ તકે ડીજીટીએસ ડિપાર્ટમેન્ટમાંથી પધારેલા તમામ અધિકારીઓશ્રીઓનું હું અભિવાદન કરું છું અને ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું.